કારણ કે જ્યારે કલિકાલ આવે ને તો કલિકાલની સૌથી પહેલા અસર કોના ઉપર થાય? તો બોલે મોટા મોટા જ્ઞાનીઓ ઉપર. કલિકાલ તમચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને મોટા મોટા જ્ઞાનીઓને કલિકાલ પોતાના પંજામાં લઈ લે એટલે શું થાય? સાધારણ લોકો હોય એ પોતાના વિચાર કરીને જીવન ન જીવતા હોય. મોટા મોટા જ્ઞાનીઓ જેવો ઉપદેશ આપે એ માનીને જીવન જીવતા હોય. તો કલિકાલ જ્યારે આવે તો મોટા મોટા જ્ઞાનીઓને પહેલા પકડે તો એ વેદની મર્યાદા ભૂલી પ્રભુની સાથે જોડવાની જગ્યાએ એ ખોટા ખોટા અર્થઘટનો કરવા લાગે, ખોટા ખોટા વેદના અર્થો કરવા લાગે અને અલગ અલગ પ્રકારથી જ્યારે દેવતાઓનું વર્ણન થવા લાગે, પ્રભુનું વર્ણન થવા લાગે અને લોકો પ્રભુની જગ્યાએ જતા પહેલા પ્રભુની સાથે જોડવા કરતા એ ભટકી જાય. અને કહેવાય ને કે આવું અજ્ઞાનનું તિમિર બધે ફેલાયો. ઘણી વાર નથી હું વિરોધમાં કહેતો મારા પ્રવચનોમાં કે જ્યારે મોટા મોટા વિદ્વાનોની આંખોમાં કલીના આવરણ આવ્યા અને સૌથી પહેલા એમની બુદ્ધિ બગડી અને પ્રભુને જોડવા માટે, પ્રભુની સાથે મોડવા માટે આવ્યા હતા, પણ પ્રભુની સાથે જોડવાનું ભૂલ્યા અને પોતાની સાથે જોડી રાખ્યા. ઘણી વાર નથી વિરોધમાં પ્રસંગ કહેતો કે જ્યારે એક માણસ મરીને ગયો સ્વર્ગમાં, બોલે કેમ? મારે પ્રભુના દર્શન કરવા છે. અને જ્યારે પ્રભુના દર્શન કરવા માટે ઊભો હતો, થોડી વાર થઈને એક મોટો વરઘોડો નીકળ્યો અને આમ હજારો માણસ આગળ, હજારો માણસ પાછળ અને મોટો વિશાળ એક ઘોડો, એની ઉપર કોઈ તેજસ્વી વ્યક્તિ બેઠા હતા. બોલે આ ભગવાન છે? બોલે આ ભગવાન નથી, આ તો ફલાણા સંત છે. એ વરઘોડો આગળ નીકળ્યો. થોડી વારથી બીજો વરઘોડો આવ્યો, એમાં પણ હજારો માણસ આગળ, હજારો માણસ પાછળ. મોટી બગ્ગી હતી, બગ્ગી પર કોઈ બેઠા હતા. બોલે આ ભગવાન લાગે છે. બોલે આ તો ફલાણા મહાત્મા છે. એમ કરતા કરતા એક એક મહાત્મા જવા લાગ્યા. વિચાર કરે પ્રભુ કેમ નથી આવતા, પ્રભુ કેમ નથી આવતા. ત્યાં સાંજ પડી અને એકલો અટુલો વ્યક્તિ ઘોડા પર બેસીને ન કોઈ આગળ ન કોઈ પાછળ ચાલતો ચાલતો જતો હતો. એને કહ્યું આ કયા મહાત્મા છે? બોલે આ જ ભગવાન છે. પ્રભુની પાસે ગયો. આશ્ચર્ય થયું કે હે પ્રભુ, આટલા બધા વરઘોડા ગયા જેમાં હજારો આગળ હજારો પાછળ અને આ પ્રભુ જઈ રહ્યા છો, ન કોઈ આગળ ન કોઈ પાછળ, બિલકુલ એકલા અટુલા. પ્રભુ કહે શું કહું, આ કલિયુગમાં મારાથી એકલો બીજો કોઈ નથી. જેને જેને મારી પાસે લાવવા માટે મોકલ્યા હતા એ બધા પોતે ભગવાન બનીને બેસી ગયા છે. અને મારી પાસે લાવવાની એમની ઈચ્છા નથી, પોતાની પાસે રાખી રાખ્યા છે. મને કલિયુગમાં મારાથી એકલો બીજો કોઈ નથી. અને જ્યારે આવું વાતાવરણ નિર્મિત થયું, પ્રભુ વિચાર કરે હવે તો મારે જ જવું પડશે. અને આજે અજ્ઞાનનું અંધકાર વ્યાપ્ત થયું છે, ખોટા ખોટા અર્થઘટનો થવા લાગ્યા છે. એમાં સાચા અર્થમાં મારે અજ્ઞાન દૂર કરીને અને જ્ઞાનનો પ્રકાશ કરવો પડશે. અને અજ્ઞાનની પણ ત્રણ અવસ્થા: એક જ્ઞાનનો સર્વથા અભાવ, બીજું અલ્પ જ્ઞાન અને ત્રીજું વિપરીત જ્ઞાન. એક જ્ઞાનનો સર્વથા અભાવ એટલે કે જ્ઞાન બિલકુલ છે જ નહીં, બીજું અલ્પ જ્ઞાન અને ત્રીજું વિપરીત જ્ઞાન. હજી જ્ઞાનનો સર્વથા અભાવ હોય ને, હું એને માનું છું બરાબર છે, કઈ નથી આવડતું તો કમ માને તો ખરા કઈ નથી આવડતું, કોરી સ્લેટ છે, જે લખવું એ લખાય. આ બીજા બે છે ને એ જ નડતા હોય હંમેશા, યા તો અલ્પ જ્ઞાન યા વિપરીત જ્ઞાન. નથી આવતું પેલું કે છોકરો ક્યાંક ક્લાસમાં ગયો અને સંગીત શીખવા, બે વિદ્યાર્થી ગયા. પહેલા એ કહ્યું કે ટીચર મને તો છે ને જરાય નથી આવડતું. ટીચર કે તારા 200 રૂપિયા લઈશ. પેલો કે ટીચર મને તો અડધું આવડે છે, તારા 1000 રૂપિયા. પેલો કે આને કઈ નથી આવડતું, એના 200 રૂપિયા, અને મને અડધું આવડે છે ને મને 1000 રૂપિયા. બોલે એને કઈ નથી આવડતું, એ તો કોરી સ્લેટ છે, જે લખવું હશે લખાશે, પણ તારા ઉપર તો પેલા ખોટું લખેલું ભૂસવું પડશે અને પાછું લખવું પડશે, ડબલ મહેનત લાગશે. તો અજ્ઞાનની પણ અવસ્થા, એક તો જ્ઞાનનો સર્વથા અભાવ, બીજું અલ્પ જ્ઞાન અને ત્રીજું વિપરીત જ્ઞાન. અને ત્રણેય અજ્ઞાનની અવસ્થાઓની અંદર જ્યારે આ સમાજના લોકો અટવાતા હતા, મૂંઝાતા હતા, યજ્ઞો બંધ થઈ ગયા હતા, ખોટા ખોટા અર્થઘટનો થતા હતા, અને એવા સમયમાં એ અજ્ઞાનને દૂર કરવા માટે માનો સાક્ષાત ભુવિ વલ્લભ દેવ મયંક, એ વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થયો. અને જ્યારે સૂર્યનો ઉદય થયો અને આપોઆપ અજ્ઞાન દૂર થયું. અને એટલા માટે તો કહ્યું અસુર તિમિર ઉચ્છેદવા, અજ્ઞાન રૂપી અસુરને મારવા માટે શ્રી વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થયો. અને જેમ વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થતાની સાથે જ બધાના મનમાં આવેલા, જીવનમાં આવેલા એ અજ્ઞાન દૂર થયા. અને આગળ વલ્લભનો પરિચય આપતા ફરી કહે છે કે આ વલ્લભ કોણ છે? આ અજ્ઞાનનો અંધકાર દૂર કર્યો, પણ કેવી રીતે કર્યો? અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. અસુર રૂપી
એ અંધકારને નાથવા માટે, અસુર રૂપી અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થયો. અને વલ્લભ રૂપી સૂર્યએ એ અજ્ઞાનનું અંધકાર જે બધા જ દેવીજીઓના આંખોમાં અને બધા જ મોટા મોટા વિદ્વાનોના આંખોમાં ફેલાયેલું હતું એને દૂર કેવી રીતે કર્યું? વલ્લભ કેવા છે? પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત અને ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. અને આપે જે શાસ્ત્રોના ખોટા ખોટા અર્થઘટનો થતા હતા, બધા શાસ્ત્રોના વિપરીત અર્થ કરીને પોતાને લગતા અને પોતાને પ્રમાણ આપતા એવા અર્થઘટનો કર્યા હતા, ત્યાં આપે પ્રાગટ્ય લઈને એ શાસ્ત્રોના એ ગ્રંથોના મૂળ અર્થો બહાર પ્રગટ કર્યા. અને પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા અને શાસ્ત્રોના વચનો દ્વારા, વેદોના વચનો દ્વારા આપણા મતને સ્થાપિત કર્યો. અને વ્યાખ્યાતા વેદાંત, એ વેદાંતનો વ્યાખ્યા આપી આપે જીવની અવસ્થા પણ બતાવી, બ્રહ્મનું જ્ઞાન કરાયું, આ જગત અને સંસારનું પણ ભાન કરાયું. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. અને આપે જેટલા પણ ગ્રંથો હતા એ બધા ગ્રંથોને રસરૂપ કર્યા. અને રસરૂપ કર્યા એટલે કે એ ગ્રંથોની અંદર જ્યારે આપે ભગવદ લીલાનું વર્ણન કર્યું, એ વર્ણન સાંભળીને જીવોને એવો રસ આવ્યો, રસમત બન્યા. અને ગ્રંથ રસરૂપ કીધા એનો એક અર્થ એ પણ થાય, શ્રી મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એ દરેક ગ્રંથોના પણ 3 પ્રકારે અર્થ થાય: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. હું ઘણી વાર કહેતો હોઉં, ચાહે આપણે કૃષ્ણાશ્રય કરતા હોય ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આદિ ભૌતિક અને આધ્યાત્મિક અર્થો આપણે એવો જાણીએ, બધા માર્ગો નષ્ટ થયા છે આ કલિયુગમાં પાખંડને કારણે, માટે કૃષ્ણ જ એક મારું શરણ છે. એનો આદિ ભૌતિક અને આધ્યાત્મિક અર્થો જાણીએ. પણ આ 16 જે ગ્રંથ શ્રી મહાપ્રભુજીના છે ને, એનો અર્થ એટલો સીમિત નથી. એ દરેક ગ્રંથોના અર્થ ભગવદ લીલા પરક પણ છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ શું છે? કે જ્યારે કુંજની અંદર ચંદ્રાવલીજી પ્રભુને મળવા માટે જતા હતા, બધી સખીઓએ એવી યુક્તિ કરી કે આપ પહોંચી ન શકે, માટે આપે કહ્યું સર્વ માર્ગેષુ નષ્ટેષુ. કલૌ છે શું છે, ધર્મણી શું છે, પાષંડ પ્રચુરે લોકે શું છે, એ તો પ્રભુ કૃપા કરશે તો ક્યારે જણાવશે. માટે એમ શ્રી મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે, તમે જ્યારે કૃષ્ણાશ્રયના આદિદૈવિક અર્થો સાંભળો, તમને લાગે કે હમણાં સુધી શું સમજતા હતા અને આમાં શું હતું. શ્રી મહાપ્રભુજીની વાણી એમની કૃપા વિના સમજાય જ નહીં. અને શ્રી વલ્લભની વાણી એ આદિ દૈવિક વાણી છે. ચાહે આપણને લાગે કૃષ્ણાશ્રયમાં જગતની વાત કરી છે કે ગંગાદી તીર્થ વરસ્યું, એ શું છે, કોની વાત છે? જ્યારે એ અર્થો આપણે એક જાણીએ ને, આપણને ખબર પડે કે હમણાં સુધી ખાલી આદિ ભૌતિક અર્થો જાણતા રહ્યા, પણ શ્રી મહાપ્રભુજીની વાણી તો રસરૂપ છે. શ્રી મહાપ્રભુજીની વાણી તો ભગવદ લીલા સિવાય કંઈ છે જ નહીં. એમાં શ્રી મહાપ્રભુજીએ ક્યારે પણ ઉપદેશની વાત નથી કરી, ભગવદ લીલા સંભળાવી છે. કારણ કે ઉપદેશથી કોઈને ભગવદમાં પ્રેમ વધતો નથી. ભગવદ લીલાની અંદર એ સામર્થ્ય છે કે જ્યારે ભગવદ લીલાનું શ્રવણ કરે તો જીવને પ્રભુ માટે પ્રેમ થાય. આ તકલીફ શું થાય? ભગવદ લીલા ગૌણ થઈ જાય અને આપણો ઉપદેશ, આપણા પોતાના વિચારો વ્યક્ત કરવા લાગીએ તો જલ્દી એનાથી કોઈને પરિવર્તન નહીં મળે. પણ ભગવદ લીલાનો જ્યારે રસ જીવ ચાખશે, ત્યારે એને લાગશે કે સાચા અર્થમાં જેના માટે હું આવ્યો છું એ મને હવે પ્રાપ્ત થયું. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી જેટલા પણ ગ્રંથો છે એ દરેક ગ્રંથોના અર્થો ભગવદ લીલા પરક, એટલે કહ્યું ગ્રંથ સર્વે રસરૂપ કીધા. અને રસરૂપ વાણીનો પરિચય તો જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે અને એના આદિ દૈવિક અર્થો આપણા હૃદયમાં સ્ફુરિત કરે, ત્યારે આપણને પ્રાપ્ત થાય કે આ કેવી શ્રી વલ્લભની વાણી ને સાચા અર્થમાં વલ્લભની વાણીનો સંબંધ આપણને થયો. માટે અહીંયા કહ્યું, જુઓ તો ખરા, જેટલા પણ આચાર્યો થયા દરેકે પ્રગટીને કહ્યું કે આ માર્ગ મારો છે, આ માર્ગ મેં સ્થાપ્યો છે. અને વલ્લભ પ્રગટ્યા અને કહ્યું, દમલા ये मार्ग मैंने तेरे लिए प्रकट किया है. આ તો શ્રી વલ્લભની કૃપા છે, આ તો વલ્લભની કરુણા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અને ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત.
અને એ ગ્રંથોમાંથી મંથન કરીને આપણે કહીએ ને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. બોલે પ્રગટાવાય ક્યારે? કે ક્યારેક ક્યાંક છુપાયેલો હોય ત્યારે. તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. બોલે ક્યાંથી પ્રગટાયો? કે જ્યાં છુપાયેલો હતો. બોલે છુપાયેલો ક્યાં હતો? વેદાસી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ સચતુષ્ટયમ. એ પ્રસ્થાન ચતુષ્ટય જે વાત કરી, વેદ, ભાગવત, ગીતા, બ્રહ્મસૂત્ર, એની અંદર જે પુષ્ટિ માર્ગ છુપાયેલો હતો એનું મંથન કરીને એમાંથી છુપાયેલા પુષ્ટિ માર્ગને શ્રી મહાપ્રભુજી પ્રગટાવ્યો અને પોતાના સિદ્ધાંત આપ્યા. એમાં પ્રથમ સિદ્ધાંત આપ્યું આત્મનિવેદનનું, કે જ્યારે સૌથી પહેલા તો જીવ નિવેદિત થાય. આત્મનિવેદન કર્યું એટલે કે પ્રભુને અરજી કરી કે પ્રભુ હું આપનું છું. અને જ્યારે અષ્ટાક્ષર મંત્રનું દાન આપણને થયું, બીજો દાન અષ્ટાક્ષરનું સ્મરણ, ત્રીજી વસ્તુ કહી અન્યાશ્રય ત્યાગ, એટલે કે આપણા ઠાકોરજીનો દૃઢ આશ્રય. ઠાકોરજી સિવાય બીજું કોઈ દેખાય જ નહીં, એ અનન્યતા આપણી અંદર આવી જાય. ચોથી વસ્તુ કહી અસમર્પિત ત્યાગ. અસમર્પિત ત્યાગ એટલા માટે કહ્યું, જેમ કોઈક વ્યક્તિ હોય, કેટલાક મિલિટરી વાળા હોય, હવે એમને હિમાલય ઉપર કે કારગિલમાં યુદ્ધ કરવું પડે, હવે એવી ઠંડીની અંદર એમને જો ત્યાં ટકવું છે તો એને અનુરૂપ ભોજન પણ કરવું પડે. એને અનુરૂપ ભોજન ન હોય તો ટકી ન શકે. એમ આપણે પણ આ ભક્તિ માર્ગમાં ટકવું હોય તો એમાં ટકવાના કેટલાક ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે. જો આટલી વસ્તુ કરતા રહેશો તો પુષ્ટિ માર્ગમાં ચાલતા રહેશો. જો આમાંથી જરાક જ થયા તો પગ લપસતા વાર નહીં લાગે. અષ્ટાક્ષરનું સ્મરણ કહ્યું, આત્મનિવેદન કહ્યું, અન્યાશ્રયનું કહ્યું, પછી અસમર્પિત ત્યાગની વાત કરી, મનમાં દીનતાની વાત કરી. હૃદયમાં દૈન્ય ભાવ જાગશે અને દૈન્ય જાગે એટલે માનવું કે પ્રભુનો સ્પર્શ મળ્યો. એક વૃક્ષ હોય અને એમાં જ્યારે ફળ લાગે ત્યારે સહજ રીતે ઝૂકી જાય, અને જ્યારે આપણું ઝૂકવું એટલું સહજ હોય તો એને દીનતા કહેવાય. પુષ્ટિ માર્ગમાં દીનતા છે, પુષ્ટિ માર્ગમાં હીનતા નથી. જ્યારે સુદાજી પણ શ્રી વલ્લભની આગળ કહ્યું, હોં સબ પતિતન કો નાયક, હોં સબ પતિતન કો ટીકો, અને વલ્લભે પણ કહેવું પડ્યું, સૂર હોય કાહે નિંદ્યાત હે કજુ ભગવત લીલા કા. પુષ્ટિ માર્ગ હીનતાની વાત ન કરે, પુષ્ટિ માર્ગ દીનતાની વાત કરે. અને જ્યારે એ દીનતા હૃદયમાં પ્રગટ થાય, જ્યારે વૃક્ષોમાં ફળ લાગે અને વૃક્ષોનું ઝૂકવું જેટલું સહજ હોય અને એટલી સહજ રીતે જ્યારે વ્યક્તિ ઝૂકે ત્યારે સાચા અર્થમાં એ દૈન્ય ભાવ હૃદયમાં પ્રગટ થયો એમ કહેવાય. અને છઠ્ઠી વસ્તુ કહી કે આપણું વૈષ્ણવ તરીકેનું કર્તવ્ય એ કેટલું આપણે નિભાવી રહ્યા છીએ. અને પુષ્ટિ માર્ગ કોને કહેવાય? કૃપા માર્ગ. હું હંમેશા કહેતો, કૃપા એટલે શું? કર અને પા. કર્યા વિના પાવાની આશા રાખીશ તો કંઈ પાઈ નહીં શકે. પણ જે સિદ્ધાંત છે, જે આપણું કર્તવ્ય છે, એના પ્રમાણે કંઈક કર તો પાઈશ. અને પુષ્ટિ માર્ગ કોને કહેવાય? સાચો રસ્તો આપણને મળી ગયો હોય, પણ સાચા રસ્તામાં માઇલસ્ટોન હોય કે મુંબઈ આટલા કિલોમીટર દૂર છે અને તમે ખુશ થઈ જાઓ અને માઇલસ્ટોનને ભેટીને બેઠા રહો તો પહોંચો મંજિલમાં? સાચો રસ્તો મળ્યો એ પર્યાપ્ત નથી. એ રસ્તામાં તમે ચાલી રહ્યા છો અને કેટલી સ્પીડથી ચાલી રહ્યા છો એના ઉપરથી ખબર પડે કે મંજિલ ક્યારે મળશે. શ્રી વલ્લભે કૃપા કરી, પ્રભુએ કૃપા કરી, સાચા માર્ગમાં લાવી તો દીધા છે. હવે માર્ગમાં આપણે ઊભા છીએ કે ચાલી રહ્યા છીએ? જો માર્ગમાં ચાલી રહ્યા છીએ તો ક્યારેક પહોંચીશું, અને હાઈવે પર જઈને ઊભા રહેશો તો ક્યારેક ને ક્યારેક ઠોકર ખાઈને પડશો. માટે એ જ વાત અહીંયા કરી, કર્તવ્યનું જ્ઞાન. સાતમી વસ્તુ કહી પ્રભુના સ્વરૂપમાં નિરોધ સિદ્ધ થયો, પ્રપંચનું વિસ્મરણ અને ભગવાનમાં આસક્તિ, એ જ જીવનું નિરોધ અવસ્થા છે. અને આઠમી વસ્તુ કહી ભગવત સેવા. ભગવત સેવા કે જે પ્રત્યેક વૈષ્ણવનું કર્તવ્ય. અને હું તો મારા પ્રવચનમાં ઘણી વાર કહેતો કે શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લઈને ભગવત સેવાનો પ્રચાર કર્યો અને પ્રચાર વાળામાં બેસીને કહે કે મૈયા મારે કંઈક જોઈએ. મૈયા કે શું? ત્યારે પ્રભુ કહે, મૈયા મોહે એસી દુલ્હન ભાવે. મારે વિવાહ કરવા છે પણ મારે એવી દુલ્હન જોઈએ કે જે મને પોતાના ખોળામાં બેસાડીને ભોજન કરાવે, જે ક્યારે બહાર જાય તો મને ખોળામાં ઉચકીને જાય. પણ મૈયાને ચક્કર આવી ગયા, એવી દુલ્હન ક્યાંથી ગોતીને લાવું કે જે ખોળામાં બેસાડીને ભોજન કરાવે, ક્યાંક બહાર જાય તો હાથમાં તેડીને જાય, એવી દુલ્હન ક્યાંથી મળશે? મૈયા તો વિચાર કરતા રહ્યા અને પ્રભુનો મનોરથ પૂરો ન થયો
પણ આપના આ મનોજ જાગ્યાના 4,500 વર્ષ પછી શ્રી વલ્લભે એ મનોજ પૂર્ણ કર્યો. બોલે કેવી રીતે? કે કહે છે જીવનું બ્રહ્મ સંબંધ શું છે? પ્રભુ સાથેનો વિવાહ છે અને પ્રત્યેક જીવના વિવાહ પ્રભુ સાથે કરાવી અને પ્રત્યેક જીવને પ્રભુની દુલ્હન બનાવીને જે મનોજ પ્રભુના મનમાં જાગ્યો હતો એ પૂર્ણ કર્યો. અને એ જ વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને શૃંગાર કરે ત્યારે પોતાના ખોળામાં પધરાવીને શૃંગાર કરે. જ્યારે બહાર જાય તો ઠાકોરજીના ઝાંપીજી હાથમાં લઈને બહાર જાય. અને જે મનોજ પ્રભુના મનમાં જાગ્યો હતો કે એવી દુલ્હન મને મળે જે ખોળામાં બેસાડીને મને અરોગાવે, ખોળામાં બેસાડી મને શૃંગાર કરે, જ્યારે બહાર જાય મને તેડીને જાય. મૈયાને તો મનોજ પૂર્ણ ન કરી શક્યા, પણ શ્રી વલ્લભે કૃપા કરી પ્રત્યેક જીવને બ્રહ્મ સંબંધનું દાન આપી પ્રત્યેક જીવને પ્રભુની દુલ્હન બનાવી. અને જે મનોજ પ્રભુના મનમાં જાગ્યો હતો એ મનોજ પ્રભુનો શ્રી વલ્લભે પૂર્ણ કર્યો. એટલા માટે તો કહ્યું કે શ્રી વલ્લભ ની વાણી કેવી છે. અને છઠ્ઠા પંક્તિની અંદર આગળ થઈ રહ્યા છે.